રાવણ પાસે હોનાની લંકા ને રાવણ પાસે એટલે રાવણે કીધું કે અમારી પાસે હોનાની લંકા રામજી તમને મોકલું છું થોડું હોનું રામજી કે પેલા હોનાની પરીક્ષા થાય આ હોના જેવા શુદ્ધ છે કે નહીં અને પરીક્ષા 4 રીતે થાય સોનાની નિકર્ષણ છેદ અને તાપડ તાળના આ તો ઘસીને થાય કસોટીના પથ્થર ઉપર હોનાને ઘસાય કાં તો એને પછી ગરમ કરીને થાય કાં તો કાણું પાડવું પડે ને આમ સોનાની પરીક્ષા 4 રીતે એટલે ભગવાન એમ થયું કે કાંઈ વાંધો નહીં હોનાની લંકામાં રહેવા વાળા રાવણે હોનું મોકલ્યું છે હરણ હોનાનું નુગલું કાંઈ વાંધો નહીં લાવ પરીક્ષા કરું અને પછી બાણ લઈ અને હાલો હાલો પાછા ચાલુ દે બાણ એને છેદન કરે છે હરણ પૂરું સોનાની ખોટી લંકામાં રહેવા વાળા ખોટા રાવણે હોનું મોકલ્યું તોય ખોટું પરીક્ષામાં પાસ ન થયું ભગવાને કીધું હે રાવણ તું હોનાની લંકામાં રહેશ ને તે હોનું મોકલ્યું અને મેં પરીક્ષા કરી કે તારું હોનું ને સાચું નતું ખોટું હવે અમારી પાસે હોનાની લંકા તો નથી અમારી પાસે થોડું ઘણું હોનું છે તું પરીક્ષા કર હવે હું હોનું મોકલું અને પછી રામજી એનું હોનું મોકલું કી હોનું હનુમાનજી મહારાજ અતુલિત બલધામ હેમ શૈલાભ દેહ હનુમાનજી ગયા અને અતુલિત બલધામ હેમ શૈલાભ દેહ હે મને શરીર હે મને સોનાનું આ હનુમાનજી ગયા રાવણે કીધું કે હું પરીક્ષા કરીશ તમે કરી ને હું કરીશ તાપ તાડના ગરમ કરવું પડે ને હોનાને તો ખબર પડે રાવણે ગરમ કરીને પરીક્ષા કરી રાવણ હનુમાનજીની પૂંછ હરગાવી પણ હનુમાનજીની પૂંછ હરગે કે ન હરગે તો પછીની વાત છે ત્યાં તો રાવણની પૂંછ હરગી ગઈ ઓને પૂંછમાં આગ લગાવી આ મૂછમાં આગ લાગી ગઈ અરે હોનાની લંકામાં રહેવા વાળું ખોટું હોનું હતું ને આખું હોનું બળી ગયું હનુમાનજીને કાંઈ ન થયું આ અતુલિત બલધામ હે મસેલા સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં ઓલવાય તો આ સુંદર ભાવ છે આવા તો ગુરુના કેટલા મહિમા છે પણ ગુરુ મહારાજ શું કરે જે ભઠ્ઠીમાં કામ કર્યું હોય ધમણનું જેને કામ કર્યું હોય એને ખબર પડે એ જ કામ ગુરુનું છે હે લુહાર સમાજના ભાઈઓ આ મન શું છે મન તમારા લોખંડના હરિયા જેવું છે લોખંડ જેવું મન છે ઘડીકમાં નહીં વરે સમજાઈ ગયું મન ઘડીકમાં નહીં વરે આપને ખબર છે આ મન કઠણ છે ઘડીકમાં નહીં વરે એને ઈચ્છા હોય કથામાં આવવું છે પણ મન ના પાડે આમ ન વળાય એ મન ઘડીકમાં ન વળે તો પછી ગુરુ મહારાજ જે કામ કરે ને એ લુહારના ભાઈઓ કરે શું કરે જ્યારે લોખંડ ન વળે ને તો એને ભઠ્ઠીમાં નાખે ને અને પછી લોખંડને ગરમ કરે અને પછી એમ લાગે કે હથોડા મારવાનો સમય થઈ ગયો છે અને પછી હથોડો મારી અને વારી નાખે એમ ગુરુ અને ભાગવત પણ એ જ કરે છે મન ન વળે હારી વાતો કરી અને ખબર પડે કે ભક્તિમાં મન ગરમ થઈ ગયું અને પછી ભાગવત એના શ્લોકોનો હથોડો મારી મન ઈશ્વર તરફ વારી નાખે ભગવાન તરફ વારી નાખે ભગવાન તરફ ઈશ્વર તરફ મન વળી જાય છે અસ પ્રભુ દીન બંધુ હરી કારણ રહિત દયાળ તુલસીદાસ સત તેજી મન ઠણકપટ જંજાળ આહા તુલસીજી પણ એવું છે લખતા તુલસીજીને થઈ ગયું કેવી રીતે કે જ્યારે રામજી જ્યારે જતા હતા અને અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને ખાલી સ્પર્શ તો રામજી કરે જ નહીં ખાલી રામજીના ચરણની રજ છે એ પણ પથ્થર ઉપર પડી અને પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થાય અને અહલ્યા રાજી થાય પતિલોક ગઈ ખૂબ આનંદમાં ગઈ ત્યારે તુલસીજીની કલમ ચાલે છે અત્યારે તુલસીજી લખે છે આ પ્રસંગ લખતા હોય અને જ્યારે અહલ્યાનો ઉદ્ધાર થયો અને અહલ્યા રાજી થતી પતિલોક ભાઈ બહુ આનંદમાં થઈને રામજીને વખાણ કરતી જ્યારે ગઈ ને ત્યારે રામજીનું મન જરાક દુખી થયું
રામજીને આમ રામજીને જરાક આમ થોડુંક ન ગયું. શું થયું કે આજ એક સ્ત્રીને મારા ચરણનો સ્પર્શ કરાવી દીધો. મારા ચરણને એવું મારે કરવું પડ્યું કે સ્ત્રીને બિચારી અબળા સ્ત્રીને મારા ચરણથી મારા ચરણના રજથી એનો ઉદ્ધાર થાય એને ન ગમ્યું. આ વાતને લઈ રામજીના મનને તો છોડો, જે હાલત થાય તુલસીજીનું મન છે ને વળી ગયું અને તુલસીજી લખી ગયા કે આહા અસભય દીન બંધુ હરી કારણ રહિત દયાળ તુલસીદાસ સઠ તેજી મન क्षण कपट जंजाल। हे तुलसी હવે આની આવી ભક્તિ રામની નહીં કરતો કેની કરસ? હવે તો છોડ સંસાર, હવે તો બધું છોડ, મોહ છોડ, થાળ કપટ જંજાલ. આને આમાં નહીં વર્તો. આવા વ્યક્તિ, આવું વ્યક્તિત્વ, આવા ભગવાન, આમાં તારું મન નહીં જાય તો જાશે શેમાં ભેરવી? આમાં મન નહીં જાય તો જશે શેમાં? આહા. અને પછી તો જ્યારે આખી રામાયણ પૂરું થઈ ગયું અને હરખી રીતે મન લાગી ગયું હતું. આખી રામચરિત્ર માનસ પૂરી થઈ અને તુલસીજીની એક કલમ ચાલી છે. આહા, આ ચોપાઈ ઉપર તમે સમજી જાશો કે તુલસીજીની કઈ સ્થિતિ હશે, તુલસીજી કયા વિચાર હશે, એને રામચરિત્ર માનસનો પરમાનંદ કયો થયો હશે અને ભગવાનના ઉપકારો કેવા છે.